હેલો મિત્રો, તમારું સ્વાગત છે ક્રેઝી ગુજરાતી ચેનલમાં। અને આપણે આવી ગયા છે આ જંગલમાં, ભયાનક જંગલ છે। આપણે આમાં 24 કલાકનો ચેલેન્જ કરવાનો છે। અને ભાઈ આપણે એકલા નથી, આપણી હારે આપણા પાર્ટનર પણ જોડાઈ ગયા છે। આપણે ક્રેઝી ગુજરાતી જે ચેનલ હતી ને એ પાર્ટનરશિપમાં કરી નાખી છે, કેમ કે ભાઈ એકલાને પુગાન થતું નહીં। તમને પણ ખબર છે વિડીયોમાં બહુ વાર લાગી જાય, મહિનો દી થઈ જતો। તો હવે રેગ્યુલર ચેનલ કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા પાર્ટનર। એ આપણે સરપ્રાઈઝ હતી, તમને આપણે વ્લોગમાં કીધું હતું કે ક્રેઝી ગુજરાતી ચેનલમાં એક સરપ્રાઈઝ છે, તો એ આજે હું રિવીલ કરી દઈ। રેડી? તો આ હે હિતેશ કરમુર, જે આપણો ભાઈ જ છે મોટો, અને આપણે હે ને પાર્ટનરશિપમાં કરી નાખીએ ક્રેઝી ગુજરાતી ચેનલ। તો હાલો ભાઈ મિત્રો, આપણે જઈએ જંગલમાં લોકેશન ગોતવા અને 24 કલાકનો ચેલેન્જ કરી દઈ સ્ટાર્ટ, બરાબર? તો હાલો। અને ભાઈ આ જંગલ આમ સુમસામ હે, આમાં ઘરના માણસ તો કોઈ દી આવતા જ નહીં હોય એવું બધું છે। જાનવર તો આમાં ઘણા, સાપ ને વીછી ને ભૂંડ ને સુવર ને રોજડા ને લીલપાડા ને જાતના ભાઈ જાનવર આમાં ભર્યા છે। અને આપણે 24 કલાક ચેલેન્જ વિતાવવાનો છે। તો હાલો ચેલેન્જ કરી દઈ સ્ટાર્ટ ને લોકેશન પેલા ગોતી લઈ કે કેવી જગ્યા અનુકૂળ છે, ત્યાં આપણો ટેન્ટ આમ મસ્ત રહી જાય। મિત્રો આપણે અહીંયા ટેન્ટ ગોઠવવાનો થાય છે, અને આ લોકેશન આપણા ટેન્ટ માપનું જ છે। થોડી ઘણી સફાઈ કરવી જોઈએ, પણ અહીંયા ટેન્ટ રહી ગયા છે આપણો। અને આ ભાઈ હરી કીડા કરશીઓ છે, ખાઈને થાય તો ખબર પડશે કે ફાટે અહીંયા બધા। મિત્રો સવાર વાત તો સહી છે, તો એ ગરમી તો ચડી ગઈ છે, બાવેડો હે આસો સાયો રે ને બપોર અસર ભૂકા બોલી જાય ને અમાર બેના રે। હું રસોઈ એક લેતો આવ્યો છું, અને કંદોઈમાં ભાઈ આ કામ કરે એવું હે। મેગી બનાવતા એને ફૂલ ફાવે, 200 કિલો મેગી બનાવી તો બનાવી। અને ખાલી ભાઈ, અને મિત્રો આનો પગાર હતો 75 કરોડ યાર। યોગ્ય 75 કરોડ વાળો જમાનો યોગ્ય મારો। હાલો તો મિત્રો અહીંયા નાખી આપણે ધાબા નહીં ધામા, તમારા ઠેલાનું કારીગર જાઉં। તો મિત્રો આપણે હે ને થોડીક વાર અહીંયા સરવાની હે, તો ટેન્ટ ને એ બધું હે ને જે આવી રીતના મૂકી દે આપણે ટીંગાડીને, બરોબર? અને વર્ગી સફાઈ કરવામાં તમને જે પાણા દેખાય એ પાણા આપણે ઘેરે નથી લઈ જવાના, અહીંયા ફેરફું લેવલ કરવાનું છે, બરોબર? તો હાલો લેવલ કરી નાખી, અમે જીસીબી જ છે। તો મિત્રો જોઈ લ્યો, અત્યારે 8 વાગ્યા છે, અને કાલે આ 8 વાગે જ આપણે અહીંથી પાછું જવાનું થાય। ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું છે। તો હવે થઈ ગઈ ભાઈ આપણો 24 કલાકનો ચેલેન્જ સ્ટાર્ટ। તો મિત્રો ફાઇનલી આપણી જગ્યા થઈ ગઈ છે સાફ, અને આપણે હવે આ ઠેલામાંથી કાઢવાનું છે લોગડું, કેમ કે ભાઈ ટેટ નકર હે ને ગોખા થઈ જાય ભાઈ। અહીંયા હે નીકળ્યા જઈડા જ, બરોબર? બાવેડો હે દેખાતો નથી એટલું કહેવાનું હોય, ખબર પાડી જાવી જોઈએ કાકા જોઈ। તો ફાઇનલી હવે આપણે લગાડી દઈ ટેટ। તો મિત્રો જાદુગરની છડી આવી ગઈ છે। આ જાદુગર કરતા લાંબી થાય, જો છતાં ઉદયભાઈ જટી ગઈ છે, આપણે આગળ કઈ રહેવા ના દઈએ, આપણે જાદુગર હજી બની નહીં, બહુ લાંબી આવે આ। એમાં 2 હે ઉદયભાઈ, भाई साहब कुछ ज्यादा नहीं हो गया? એક છડી થઈ ગઈ છે ભાઈ તૈયાર। मजा आया। તો મિત્રો ફાઇનલી બની ગયું છે આપણું ટેન્ટ,
અને હવે ભાઈ આપણે હે ને આની અંદર ગોઠવવાનો છે સામાન. અને અહીંયા ભાઈ આપણે તમે જોઈ શકો 2 ઠેલા જેટલો સામાન લઈ આવ્યા હે. અને પાણીનું પીવા માટે વ્યવસ્થા જો આ અમે મિની કેન ગોઠવું હે. એટલું પાણી તો અમારે માન જોહે લગભગ 24 કલાકમાં. અને જોહે તો ભાઈ આમાંથી ખાડા ભર્યા તો લાવશું, નકર થયો પાણીની દઈ દે હું આગળ. આપણે રેડી? તો હાલો હવે આપણે ટેન્ટમાં હે ને સામાન ગોઠવી દે. અને ચારી કોરથી ભાઈ તમે એને ટેન્ટનો વ્યૂ જોઈ લો ખાલી. તો મિત્રો આપણે આ લઈ આવ્યા છે ટોપડી, કેમ કે આમાં બનાવવાનો છે આપણે મેગો. મેગો તમે ખાધો નહીં હોય, તમે બધે મેગી જ ખાવ, અમે બધે ખાય મેગો. તો આ ટોપડી એના હાટું લઈ આવ્યા છે, કેમ કે ભાઈ અહીં જંગલમાં કંઈ શાક ને રોટલા મળે નહીં ને અહીંયા આપણે બનાવીને હાગી રેડી. અને બનાવતા એકેને આવડતું નથી, ખોટું ક્યાં કેવું. તો આને જવા દે ભાઈ, અહીં સાઈડમાં મૂકી દે બરાબર. અને ભાઈ આપણી મેગી છે આમાં. તો આપણે લેવા 4 પડીકા મેગીના. 4 પડીકા તો આપણે ઘેડ આપણે બરોબર શ્રી હરિની 4 છે. તો એને અહીં સાઈડમાં ગોઠવી દે. બીજો ભાઈ લેવા છે આપણે પાવર બેગ. એ મોડિફાઈ કરેલું, ટેપ પટ્ટી મારેલી છે આમ. અને આ આપણા બીજા ભાઈબંધનું પાવર બેગ છે કેબલ ને, એ આપણે મૂકી દે. દેખાડતા નહીં. આ હે ભાઈ ચાકુ. અહીંયા કઈ જંગલી જાનવર હમલો કરે, ખચરાક ખચરાક એમ કરીને ભરાવી જ દેવાની. એમ ના ભરાય કાકા, હવે હું હાલી નીકળ્યા તમે. આ 2 હે ચમચી, આનાથી ખાવું આપણે મેગો રેડી. અને આ હે ભાઈ દાંતીઓ. અહીંયા કોઈ છોકરી જોવા ના મળે તોય અમે હે ને દાંતીઓ લેવા વાળ ઓરાવા. હાલો એન માટે કમેન્ટ કરી નાખો રેડી. આ હે આપણા ભાઈબંધનું ટી શર્ટિયું. એને ગરમી થઈ હતી કે મારે ટી શર્ટ પહેરવું, તો આ ટી શર્ટિયા જવા દે આપણે છેલ્લે. અને આ ઠેલો થઈ ગયો ભાઈ આપણો ખાલી, તો આને પણ નાખી દે. અને આ ઠેલામાં આપણે હે આપણો ભાઈબંધ ખાઈ છે મસાલો. તો આ 5 મસાલા લેવા એ હે ને આ ટોપડીમાં આમ કરી નાખી દે એટલે જગ્યા આપણે વધારે વધે. અને આપણે પણ એક ચાકુ લેવા હે. અને આ ચાકુ તો હે ધારવાળી, ગમે એના ચામડા ચીરી નાખ્યો. અને ભાઈ આમાં શું હે, આમાં ભાઈ અમે કેરી લેવા હે. ઉનાળો આવી ગયો હતો ભાઈ, કેરી તો ખાવી પડે ને. કેરી ને મીઠું 2 છે, વળી કેતા નહીં કેરી લુખી ખાવો તમે. તો આને પણ જવા દે આપણે ટોપડીમાં. અને ભાઈ આમાં શું, આમાં ભાઈ ઓલી ઉતાણી ગઈ છે એટલે આ ઘરના પતાહા હે. પતાહા લેવો બોલો મિત્રો, વાહ 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 વાહ. તો એને પણ આપણે ટોપડીમાં જવા દીધું ને આપણો ઠેલો થઈ ગયો ખાલી. ઓહો એલા હું નીકળ્યો મિત્રો. પોટલી નથી, બરફ એ જોઈ લેજો. વળી તમે હે ને શક કરશો, કમેન્ટ કરશો કે ભાઈ તમે આવું કામ કરો. આ દારૂ બારૂ નથી ભાઈ, આ હે બરફ. અમે ઓલું પાણીનો કેલ્બો જે લેવા હે ને બપોરે એમાં નાખ દે બરાબર. ઈ હાટું હે અમારે ભાઈ, દેશી જુગાડ હોય બધે. તમે ઊંધા શક નાખવા માંડો કાકા દઈ. તો મિત્રો આ છે દારૂની પોટલી. ઉદય પીતો નથી, હું પી લઉં. કોઈ કેતા નહીં ઘેરે. એક તો ઘર બાઈને કાઢી મૂક્યા હજી. આજે અમને ઘેરેથી કાઢી મૂકવામાં આવ્યા છે. હવે વાડીનું કામ પાછું આવશે ને ચાલુ થાય ને તેથી બરક છે અમને, કેમ કે ત્યાં સુધી અમારું કોઈ કામ નથી હવે ઘેરે. તો મિત્રો એક ગડબડ અમારે એવી થઈ છે, અમે પાણીના 2 કેન આવા બાટલા કર્યા હતા. એક આ કારીગરી અમારું કરી નાખ્યું, ખોયલ સિંહો રાખ્યો હતો. અને આપણે એક ભાઈને મોકલા બર્તન ને ગોતવા થોડાક. આ બર્તન નહીં હાલે, આપણે એ અલગ બર્તન જોશે. હવે એ ભાઈ આવે ત્યાં સુધીમાં આપણે આગળ પાછળ જાણકારી લઈ લઈએ શું છે અહીંયા. ચાલો મિત્રો, તો આપણે જોઈ આવીએ હવે કઈ હોય તો. એવું બધું હાલે ને તડકો ભાઈ ગજબ પડે હે. કેમ કે ભાઈ અહીંયા હે ને જંગલ વિસ્તાર છે ને આ બાવેડા છાંયો એટલો બધો કઈ આપણે લાગતો નથી. ગરમી થાય છે ભાઈ જોરદાર બરાબર. એ પદમણી મને સાંભળી. મિત્રો આ ગાંડો થઈ ગયો.
એક વાગે મેગું બને 1 વાગે હું તો ડોફા કાલ હાંજી ખાધું સાની અડારી એક પીધી મિત્રો સા પીધો ગાલી સા પીધો ઓલે એક્શન કીવે હવે ટાઈમ જ નથી જતો આ 24 કલાકનો ચેલેન્જ હજી મિત્રો 3 કલાક કાઢી હજી હવે 21 કલાક કરવાની છે જો મિત્રો આ કારીગર હવે હે ને બનાવે છે મેગી આનો પગાર છે મહિનાનો 75 કરોડ યાર તો અહીંયા ના હોય ભાઈ આ ઈને જમણો હાથ હતો મુકેશભાઈ અંબાણીનો ભાઈ જંગલ में आज मंगल करूंगा મેગી ખાઈ ઓય મોટો તડકો આવે મિત્રો જલ્દી તમે 1000 સબસ્ક્રાઇબર કરો એટલે આપણે ગીવ હવે હે ને લઈને આવશું બરાબર ને મારા તરફથી 101 ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને બને એટલે ભાઈ કમેન્ટ કરજો આખી રાત અહીંયા વિતાવાની છે ભયાનક જંગલમાં તો રાતે કેવો અનુભવ રહે એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે મારા કલેજા ચાલો મિત્રો 5:30 થઈ ગયા છે અને આપણે ચેલેન્જ ચાલુ કર્યો એના 9.5 કલાક પૂરી થઈ ગઈ છે તો 9.5 કલાકથી આ જંગલમાં આપણું એલિયન હજી હાજુ છે બેવડું ઠેડું છે પણ હાજુ છે આને મૂકને એલિયન ને લઈને જ ઉભો મિત્ર મારો મગજ ગયો છે હવે આ ટાઇફોઇડ નો કઈનો હવારનો એલિયન કઈ ક્યાં ચડવાનું વિશે ભાઈ તો ઉપર ચડી જાવ ઉપર આમાં ક્યાંય સૈડા એવું છે નહીં ભાઈ મિત્ર અને એનું ઉપર ચડો બરોબર ઝાડી કેમ હે ભાઈ કમેન્ટ કરી દેજો ખાસ જંગલ ભાઈ બહુ મોટું છે તો મિત્રો આપણે પાછા આવી ગયા છે અહીં અને 7:30 થઈ ગયા છે અને ફૂલ અંધારું થવા માંડ્યું છે હવે ધીરે ધીરે એમ થાય છે કે હુંયડા દેખાય એકાદા ધીરે એમ થાય વહીમું થતો છે ધીરે બેટરી ડાઉન થઈ ગઈ છે અમારી વાંધો નહીં આવે ઉદયભાઈ નો સાથ છે હું મૂકીને ઉયો જાય એટલે ઉદયભાઈ એકલા પડ્યા રહે અહીંયા હું મિત્ર હું તો હવાર સુધી કોણ કોઈ પાછળ પાળા ઘા કરી અહીં કોઈ ભાવ પૂછો આવવાનું છે નહીં તમે ઉતાર્યો હવારી પર ટ્રેન ઠકેલી દે બંગા જો મિત્રો આમ ફરતે જોઈ લ્યો તમે અંધારું કેવું થઈ ગયું છે એટલું અંધારું છે હજી અને ધીરે હવે અમે રાત થઈ જાય એ હુવેડાની ગુફા હતી આગળ અમે ત્યાં જોઈ હતી ત્યાં આપણે રાઈતી જવાનું નથી થતું ત્યાં રાઈતી જવાનું થાય છે જોવા જવું છે કે હુવેડા આવે કે નથી આવતા ત્યાં જાવ મિત્રો કઈ વાંધો નથી પણ આ ભૂંડ ને હોય ને ભાઈ એનથી તમે આઘેરા રહ્યો તો સારું કેમ કે હમલો કરે આપણે પૂગી ના હગી અને મિત્રો આપણે બૈડા વાળા બધા સાથ હારો દીધો કે આપણે આવવા જવામાં જગ્યા દઈ દીધી આવવા જવા માટે છૂટ આપી તે બધા સારું નકર આવવા જવાની મનાઈ છે મિત્રો તમને કોઈને ખબર ના હોય ને તો કહી દઉં કે બૈડા ડુંગરમાં હમણાં જ થોડાક મહિના પહેલા સિંહો હે ને મૂક્યા હે એટલે કોઈ આવા જાકમના કરવા નહીં ખબર જ હે જંગલ સફારી ચાલુ થઈ હે પણ અમે તો પરવાનગી લઈને આવ્યા હે ભાઈ તમારે મન થાય ને એમ ધોયડું નહીં જવાનું અમાર વિડીયો જોઈને અમે પરવાનગી લઈને આવ્યા હે એટલા માટે અમે વિડીયો ઉતારીએ પણ તમારે હે ને આવો કોઈ જોખમ લેવાની જરૂર નથી અમાર વિડીયો જોઈને મનોરંજન કરજો રેડી બાકી જાવું હોય તો સલામત સવારી એસટી અમારી કઈ પણ થાય જવાબદારી તમારી
આપણે મેગી બનીમાં માંડી છે, હમણાં 2 મિનિટમાં બની જાય. અત્યારે કંદોય બદલી ગયા હે. કારીગરને કામ સોંપવામાં આવ્યું છે, ધુવાડો ખાવાનું. મેગી પલટી મારે એ પેલા બની જાય તો સારું છે, નકર આ પલટી મરવી દે મેગી થઈ રહે. અને હવે કઈ છે નહીં, આ છેલ્લી 2 મેગી જ હતી. બીજું કઈ આપણી પાસે હે નહીં, ભેળે દાબી ગયા હે. ટ્રાય કરતા નહીં, ઘેરે રહ્યો સારું છે, હકી આજો. ટ્રાય કરો તો બપોરે ના જતા. ના મિત્રો, ટ્રાય કરવી જ ના જોઈએ ભાઈ. આ જંગલમાં અમે તો સેફટી સાધન ઘણા લેવા હે, દેખાડવા ના હોય તમને. હું લઈ આવ્યું તો મિત્રો 12 વાગ્યા હવે, નીંદર આવે હવે. સ્ટીલ જાગી છે હજી એમને મેં તારા. તો મિત્રો અત્યારે વાગ્યા હે કંઈક 2 જેવું થયું હે, અને હું 5 મિનિટ થયા વાગ્યો હો. આપણો મિત્ર એ તો અહીંયા કંઈ દેખાતો નથી. રાયડું નાખ્યું મેં 2-3 પગનો દેખાતો નથી. હાલો તો આપણે બત્તી લઈને બાઈને જઈ જરાક જોઈ કઈ બાજુ ગયો હે. બરાબર 5 મિનિટ થયા વાગ્યા હે, હજી દેખાણું નથી. બરાબર, તો હાલો આપણે બાઈને જઈને આપણે ગોતી ક્યાં ગયો હે ગંદો. 5 મિનિટ તો થઈ ગઈ મિત્રો, આપણે એને વાઇટ જોઈએ પણ હજી આવ્યો નથી. શું સામે આવો, દરવાજો ખુલ્લો હે ભાઈ, ક્યાં ગયો હોય કંઈ ખબર નથી. તો હાલો જોઈ લે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. નીંદર સડી ગઈ હતી મિત્ર. આ બત્તી લઈને આપણે હાલો ચેક કરી લઈ. ઈતા, આ ઈતા, આમાં કેમ મિત્ર દેખાતો નથી. આ ઈતા, ઈતા, ક્યાં ગયો હે ઘરનો? આ ઈતા, આ અવાજ તો સંભળાણો મિત્ર. ક્યાં વહી ગયો યાર? મૂકીને વહી ગયો આમ થોડું. આ હું ટેન્શનમાં પડી ગયો ખબર. હું ક્યાં ગયો? 2-3 રાયડું નાખી આમ ગોતવા ગયો. કઈ જવાય ને, અહીં અમને ફાર પડી ગઈ ખબર. આપણે આવ્યા બાયણે આપણા કેમથી ચાંદા મામા ઉપર દેખાઈએ, અને જો આ બાજુ ફરતે કંઈ હે નહીં. બોલો ભાઈ પેશાબ પાણી ગયો છે. આપણે જો વિડીયો ઉતારી છે અને આપણે અટાણે વેચો હોય છે જંગલની. શું થયું? માં કંઈક જોયું મેં, હાલતા જ પણ માં કંઈક દેખાણું. એલા જલ્દી હાલ તું, બત્તી તો લઈ લેવા દે પણ. ડોફા જલ્દી હાલ તું. 4 પગવાળું હતું કંઈક, જો આમ ગયું હે. જલ્દી હાલ. શું હતું પણ? શું હોય? 4 પગવાળું હતું ઘરનું. એલા આગળ બધી ક્યાં? ડોફા લાકડું લઈ ગયું તોડવામાં. ક્યાં હતું? જો ઓલી સાઈડ. આમાં હા ત્યાં પગ વાળો હતો. અરે ડોફા ધોઈડું ગયું તો ડોહા જાનવર તો હોય ને આમાં. ન્યા બીજું શું હોય? ચેક કરી લીધી હતી. ધોઈડું ગયું ડોફા. શું હતું? ભૂંડળું હતું. એ કઈ દેખાયું નહીં યાર. ત્યાં પગ વાળું હતું, કાળું કાળું હતું. ધોઈડું ગયું. એ તો ભૂંડળું હોય કાં રોજડા હોય, બીજું તો ચીટિંગ કરતા હે તું. તો ઈ જ હોય ને, અટાણે બીજું કઈ ના હોય. દેખાતું નથી. હલા હે ડોફા કાળું હતું, મોટું. એમ તો દીપડો તો ના હોય અટાણે. હોય તો હવે એ થાય નહીં, એનું જંગલ છે. કેમડું આમ ગયું કઈ ખબર? આમ ગયું આમ ઓલા ડુંગર સાહેબ. ડોફા મન બીક લાગે. ડોફા જંગલમાં તો ઈ જ હોય ને જાનવરો, બીજું શું હોય? ડોફા જગ્યા હલા આ જગ્યા સેફ નથી હોય તો મન બીક લાગે. ન્યા એમાં શું બીવાનું હોય? એટલો ટાઈમ કાઢો ના બન્યા. જંગલમાં તો ઈ જ હોય આ જાનવરો જ. ડોફા મેં જોયું છે જગ્યા સામે ભટકાની. આયલા રાખે એટલે જાનવરો જોઈએ, આમાં રખડતા જ હોય. તો મિત્રો આપણા ઉદયભાઈ પેશાબ ગયા ન્યાય કંઈક દેખીને આવ્યા. અને આપણે જો એટલું અંધારું છે. આમળી બધી કહેતા ભાઈ જરા આવું અંધારું છે આ બધે. એટલે આવી જાળ્યું છે. ખરેખર ભાઈ આમાં ગમે રેવાય એવું હે નહીં. હું તો ભાઈ હાલ ના આવે અટાણમાં કઈ ના થાય. હવે અટાણે ત્યાં વાગ્યા કેટલા ખબર? 2:30 વાગ્યા. અટાણે કીમડો જાતું.
લાય બધી હાલ હોઈ જાય હવે. ઝાડીઓમાં જાનવર બેઠા તો મિત્રો ઓય ઉભો રે, ક્યાં જાઉં તારે? ઝાડીઓમાં એલા કેટલા એવા જાનવર. હાલ ને હું તો ભાઈ ભાગ્યો ગામમાં ભાઈ આપણે હવે અટાણે ગામ કઈ અહીંયા થોડું છે ડોહા, આપણે બૈડામાં અહીંયા ગામ છે 2.5 કિલોમીટર થાય છે એટલું. કરી ગઈ ભાઈ મનમાં હવે ત્યાં એટલો ટાઈમ કાઢ્યો, હવે ત્યાં નીકળશે હમણાં થઈ જાય હવાર. અચાનક ભાઈ આપણે હકેલીને ભાગ્યો અટાણે હકેલીને ડોહા જવાય મંડું તો તાર ના હોય કઈ પણ અટાણે કેમ જવાય? 2.5 કિલોમીટર તું અહીંથી હાલીને જંગલ ટાઈપ. ઈ તો ટકવું પડશે, બીક લાગે શું પણ હું ચાલવા મંડું, તાર આવું હોય જો આવી ન તો કઈ નહીં. તું તો ગાંડો થઈ ગયો હું અટાણે. હું ભાગી આ જો આની કઈ રામાયણું. જો મિત્રો અમારા ઉદયભાઈ ભાઈ ગાશે ડોહા લે જરા. ઓય હવે અટાણે ક્યાં જાય તું આમાં? ડોફા મને બીક લાગે, મારે રહેવાનું થતું નથી ભાઈ, હું ઘરે ભાગ્યો. ઘેરે ન જાઉં, હાલ ને એમ. વાહ કાકા, પેક મૂકીને એવડો સામાન મૂકીને લઈએ આપણે, લઈ આવ્યા 24 કલાક કરવા હાટું આવ્યા, કાંઈ ભાગવા હાટું આવ્યા? પણ ડોફા આ જંગલી જાનવરનો કઈ ભરોસો કરે? એ તો આવ્યા રાખે, એવું કઈ ત્યાં ખાઈ ના દે આપણે કઈ. ડોહા હટાણ તું જા, 2.5 કિલોમીટર સેટો અહીંયા તપીને ઝાડીઓ ક્યાં બેઠા ખાડામાં દોરીમાં એ આયલા રાખે. એ જંગલમાં એમ જ હોય. રોજે આવે નહીં માં 4 પગ વાળું કેવડું હતું કારું મોટું મોટું ખબર? એ હુવેડા જેવું જોઈ કઈ. કાકા અટાણે જવાય? મને ફૂલ બીક કરી ગઈ હે ભાઈ. મને ગઈ ભાઈ અંદર એને કાકા. આ જગ્યા સેફ લાગતી નથી. આ એમાં તું કઈ ના રહેતો હોય. એટલે બાકી હું ખેંચવામાં હજી છું હો ભાઈ. આપણે પાછા કેમ આવી ગયા અહીં આ ભાઈ માન મેનવા હે મિત્ર. આ જગ્યા હે ને બિલકુલ સેફ નથી, માન કહું હું. હાલ ભાઈ આપણે હવે ને અહીંથી વહી જઈએ, હેઠા ઉતરી જઈએ જંગલમાંથી. ત્યાંથી 2.5 કિલોમીટર ભલે હાલવું પડે. અહીંયા ભૂંડડા જેવું કંઈક દેખાણું હતું ને ભાઈ 4 પગ વાળું, મારી ફાટીને હાથમાં આવી ગઈ ખબર. એ લાકડું લઈ મિત્રો જંગલમાં તો એવું જ હોય, ભૂંડડા હોય ને રોજા હોય ને ફૂરા હોય ને દીપડો. હવે એટલો ટાઈમ કાઢ્યો હોય ને હવે 5-6 કલાક હાટું થઈને કઈ વયું તો ના જવાય. 24 કલાકનો ચેલેન્જ કરવું હોય તો પછી પૂરેપૂરો જ કરીને જવાનું હોય. અને અહીંથી અટાણે કેમ જવું? 2.5 કિલોમીટર હેઠે હાલીને જવાનું. ત્યાંથી પછી તમને ગાડી તેડવા આવે તો થાય. હવે અહીંયા કોઈ હે નહીં આજુબાજુમાં, ડાયરેક્ટ તેડવા આવી જાય અમને. એટલે અહીંયા રહે તો ફાયદો છે, અને એકલાને જવામાં ગાડીનો વધારે રિસ્ક છે. હવે ભાઈ હવે આપણે ભાઈ બાઈને નીકળવાનું થતું નથી, સવાર સુધી ફાઇનલ થઈ ગયું. આપણે હવે ઉઈ જવું છે. 3 વાગ્યામાં 10 મિનિટની વાર છે ખાલી. ને આપણે તમને જંગલે દેખાડ્યું કેટલું અંધારું છે અટાણે. અને ઉદયભાઈ તો પરચાઈ જોઈ લીધા જંગલના, એટલે ઉપાધિ નથી જ કરે. અને હવે ઉદયભાઈને હુવા દે, હું આપણે ઉઠાવવાના થતા નથી. હવે સવારે ઉઠીને મળશું. આપણે હવે દરેક ભાઈ એને હવારી ઉઠીને મળી બરાબર. અટાણે આપણે સુઈ જવાનું થાય છે, ટેન્ટની બાઈને નીકળવાનું થતું નથી ભાઈ. ફાટીને હાથમાં આવી ગઈ, ધોળો લાકડું લઈ ગયું મિત્ર અહીંયા હાથમાં, એવું દુખે હજી. ઓહો વાતું ના પૂછો. તો મિત્રો હવે આપણે સવારે મળશું. તો મિત્રો સવારના વાગી ગયા છે 7:30 બરાબર. અને આપણે ઉઠ્યા તો મિત્રો અમે બે ઉઠી ગયા હે. આજે હોતા આજે ધોયેલ મુરાજી આવજો, ઝાકર આવી ભાઈ, બહુ આવી ઝાકર. હાલે આ પાણી શું ખાઈ જાય જો તો એટલે ઓટો ના હોય. મિત્રો આપણે ખબર છે, તમને ના ખબર હોય તો હું કહી દઉં. 8 વાગે હજી થોડીક વાર 7:45 થઈ ગઈ છે મિત્રો. હવે થોડીક વારમાં થઈ ગયા 8, એટલે આપણો ચેલેન્જ થઈ ગયા પૂરો. તો મિત્રો વાગી ગયા છે 8 અને આપણો ચેલેન્જ હવે થઈ ગયો છે પૂરો બરાબર. તમને બતાવી દઉં, બ્રાઇટનેસ વધારવી જો. ઉભા રહ્યો એક જ મિનિટ, દેખાય તો વાગી ગયા છે 8 અને આપણો ચેલેન્જ થઈ ગયો છે હવે પૂરો બરાબર. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. બરાબર. નેક્સ્ટ ચેલેન્જ કેવો બનાવી એ કમેન્ટ કરી દેજો બરાબર ખાસ. એટલે એ પ્રમાણે અમે વિડીયો બનાવી, નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કહેવાનો આવે બરાબર. તો બધાય લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, અને ચેનલને બધાય સબસ્ક્રાઈબ કરતા જાજો. અને સાઈડમાં બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવા વિડીયોની માહિતી તમને મળી રહે. તો
તો મિત્રો વિડીયો પૂરો કર્યા પહેલાં તમને કહી દઈ કે આપણે અહીંયા જંગલમાં આવ્યા હતા તો ભાઈ કાગળિયા અહીં આજુબાજુ ઉડ્યા છે તો આપણે કાગળિયા વીણીને સારી જગ્યાએ નિકાલ કરી દઈએ બરાબર. જંગલને કંઈ નુકસાન ના થવું જોઈએ કેમ કે ભાઈ જાનવરને રખડતા હોય એટલે એને કંઈ મુશ્કેલી પડવી ના જોઈએ ને. જંગલે આમ નેચર જેવું જ રહેવું. તો મિત્રો આવજો, ટાટા બાબા.